છે કોઈ રાજમાં હાજર? આ રહ્યો રાંદલ માને દીધેલો. જય માતાજી, જય માતાજી. જય જય માથાની, જય માથાની. હરખું બોલે, માથાની નહીં. તો શું એ? જય માતાજી. આ તો જય માતાજી બોલો ભાઈ. કોણ છો તું? જનાવર. એ ક્યાં જશે ઝીણા? શું? મારા જનાવરનું કામ નથી. તે તમારે કેનું કામ છે ઝીણાભાઈ? મારા રાજનું કામ છે. તો રાજનો પ્રધાનજી હું છું પ્રધાનજી. આ તો પણ પેલા કહી દેવે ગુરખો સવે. શું ગુરખો? ગુરખો નથી, રાજનો પ્રધાનજી છો હું. શેનો વધુ આપ્યો તને બાપુએ? આ રાજની ચોકી ફેરો કરતો એનો પ્રધાનજી કહેવાય. ચોકી ફેરા કરતા હોય એને ગુરખા કહેવાય. શું કહેવાય? ગુરખો ને કહેવાય, પ્રધાનજી કહેવાય. કાંઈ વાંધો નહીં, પ્રધાનજી. હા પ્રધાનજી. ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? તો તમે આવતા હોય તો આટલું બધું મને પૂછવા માંડ્યા કે તમે કરશો ભાઈ? દાદા હાથ ફેરીમાં. એ દાદા વારી ના. કેમ? દાદા તારા ઘરનો ને ટીકા ભેગો હા કાઢી નાખી બારો. એ ઘરનો કેમ? તે તમે હું ગિરિવાળા દાદા છો? ગીરીવાળા દાદા નહીં. તો તારોય દાદો, હમ તારા બાપનોય દાદો, હમ તારી સોહાત પેઢીનો દાદો છું. એટલે હાલે તમે મારી હાથ પેઢીના દાદા છો? હાથ પેઢીના. તો મારી પેઢીમાં કેદી લીટો મારી ગયો ભાઈ? એ લીટા મારી જે દાદા હોય. તો ભૂદેવ, ભૂદેવ. ઓ માય ગોડ, ગોડ દાદા છો એમ? ગોરાણી માના એના જ હોય ને. હારું હારું. તો આ શું લાવ્યા? એને ઈડમાં કા હું અડી જાય બગડી જાય? તે બગડી જાય ને, તારા કામનું નથી. તો હું છે એમાં? શ્રીફળ છે. લીલું શીપાળ. શ્રીફળ. પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. પણ મેં તને ક્યાં કીધું બાપુ હાટું છે? તો રાજમાં કુંવર નથી. હમણાં બે ગાડી ઉતાર્યું રાજમાં. એ કુંવર ની વાત નથી કરતો હું. તો દીકરા છે કે નથી બાપુ ને? દીકરો છે ને એકચ્યુઅલી, પણ આપણે એને વરદી ખમાડવાના છે. હવે હું પણ ખમાડી. કેમ? બાપુને પૂછ તો ખમાડવો હોય. તો પણ મારા બાપુ અત્યારે ભન ની અંદર સુતા હોય. તો હુંતા હોય તો પણ ઉઠાડ. મારે બાપુનું હાલેડું ગાવું પડે. એમાં તારે હાલેડું ગાવું પડશે. હાલેડા ને એવા જા બાબુ. તો હાલેડું ગાવું ત્યારે ઉઠ્યા. હાલ ગા. તમે અહીંયા તું ઉભા હાલેડું ગા, હું રાજમાં ચક્ર માર લઉં. અંદર નો આવતા ને બહાટી બોલી જાય. અહીંયા ઉભા રહ્યો. એ અંગૂઠોય મરડી ને બાપુ ને જગાડ્યા. એ બાપુ કહું તમને ક્યારે આવી હું તું? બોલો પ્રધાનજી. ઘડીકમાં બાપુ ને ઓનલાઈન. બાપુ ઓનલાઈન. એ બાપુ બોલો પ્રધાનજી. કઈ કોણ બદલાવની? હે બાપુજી આ કયું નગર છે? કોણ રાજ કરે? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. નગરી પટિયાર રાજા રાજ કરે છે. જેવો તમારો હુકમ. હે કર બાપા. આ પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે. જા જઈને તારા મહારાજ ને કે શું હે? ભૂદેવ મળવા માંગે છે. તે ભૂદેવ એ કરે બધું કહી દે. ઘડિયા થકા પર થકો ખવડાવો. તને પગાર નથી દેતા બાબુ? ધક્કાનો આ તો ખાઈશું. હરવે હરવે પૂછજે, એની શોટ લીખીતો કરતો નહીં. હા 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 ઈ તમે કરશો આવીને. હવે એ ઘડી કહો બાપુલા, ઘડી કહો. બોલો પ્રધાનજી. કઈ કોણ બદલાવની ચાવા કે તમે કહેતા ને આવા દો. અરે પ્રધાનજી, રાજના હોય રાજી ખુશી રાજમાં આવવાની રજા આપો. અને જો રખડતા ભટકતા હોય તો સબડી કી શીખાવી ડેલીથી રવાના કરો. કદાચ ગોરદેવના પગલા પાવન હોય તો મારા પિંગલગઢની અંદર આવવાની રજા આપજો. પાવન જોવા કેમ મારે? પાવન પગલા મોજડી તૂટલી. એ ગણકવા દાદા રાજના આસો કે પછી ખહુરિયા? રાજ નાલો. એ એમ ક્યાં જાવ છો? રાજના છો? અસલ રાજગોર. ભાઈ કાંઈ નક્કી ન કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ભેગા હોય. હું એવી રીતે થયું. રાજના છો? અસલ રાજગોર. તો આવો રાજી ખુશી થી અને બોલો આમ ધ્યાન રાખજો. કેમ? નકર હવે મારી છોટ લીખીતો થઈ ગઈ છે. તો મારે ક્યાં અંદર માથાકૂટ કરવી છે? હા તો આવો આવો. બાપુ 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 ગોરદેવ છો? ગોરદેવ બાપુ છો? મળી લ્યો બે. બાતા ને જીણાભાઈ બાતા. જય માતાજી મહારાજ. જય માતાજી. જય પિતાશ્રી, જય પિતાશ્રી. ન બોલાય? ન બોલું. બોલે જીણા. અરે પ્રણામ ગુરુદેવ. પિંગલગઢના રાજા પુરસિયાના તમારા શરણમાં નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ, આમ તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવશું પોકણગઢ થી. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ.
અરે ગુરુદેવ પોકણ કના રાજા જમાલ એમની સાથે આજ મારા 20 વર્ષના વેર હાલે એટલું જ નહીં ગુરુદેવ પણ 22 વર્ષના બોલા છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ કે ધરતી મતક જુદા કરતો મને વાર નહીં લાગે પ્રધાનજી આ ગુરુદેવ આમ નહીં મને મોટી તને ધક્કા મારીને રાજ બાયણે કાઢો જાવ જાઉં છું જાવ જાઓ નીકળાય નીકળાય નીકળે હું કાં હલતોય નથી પાછો ભાઈ નીકળ ને ભાઈ એટલે નીકળ રામસાગર જેવું મોટું કરતો હું કીધું લાય હું કીધું હું કીધું વલ્પા હું કીધું બાપુ ને પણ આ એટલા બધા કેમ ગરમ થયા બેટો ગરમ નો થઈ જાય 24 કલાક સગડી ઉપર ઉતા હોય પણ ઈ ગરમ થયાનો વાંધો નહીં તે તું મારી માથે કાં એટલો બધો ગરમ ખા તે ગરમ નો થઈ જાય ભૂંગળું અહીંયા મૂક્યું હોય શેનું હવાનું શું કીધું બાપુ ને બાપુને મેં ખાલી એટલું કીધું હે? આ શ્રીફળ આવ્યું છે ક્યાંથી પોકરણ કરતી પોકણ નું નામ લેતો નતું કેમ પોકણ નો બાપુ ને બહ બહાટીઓ બોલતી હોય બહ બહાટી પણ શેની ગુંદી ગાંઠિયાની પ્રધાનજી યુદ્ધની ક્યાં ગયો તલવારની ધારે મારા બાપુને 20 વર્ષ વેર હાલતું હોય અને પોકણ નું નામ લેવાય તમારે તલવાની ધારે યુદ્ધ હજી તમે યુદ્ધ કરો થાય બાપુ મોઈ હું બાપુ ની વાહે અમે યુદ્ધ કરીએ યુદ્ધ યુદ્ધ કરો તમે તમે હું નહીં કરતા હોય યુદ્ધ જેવા હાથ નથી અમારા બાપુ યુદ્ધ કરે બાપુ મોઈ ને હું બાપુ ની વાહે બાપુ મોઈ ને હું બાપુ ની વાહે બાપુ એક દીકરાને પકડી આવ્યા બે હાથ કાપી નાખ્યા પછી બે પગ કાપી નાખ્યા અને કેડે નોખો કરી નાખ્યો બોલો યુદ્ધ કેટલી કલાક આવેલું છે ઈ જેટલી કલાક આવેલું એટલી કલાક હે પણ એનું માથું માથું અમર પેલા કોઈ કાપી ગયું હતું એટલે મરેલા તમે માર્યો અમે મરેલા નો મૂકી તો જીવતર શું કરતા છે હે બોલો જીરાભાઈ હવે મને એવું લાગે છે શું કે તમારી એ મારે હારો મેળ છે એટલે આપણે તો દેશી હાલે તો લાવો ને કે કોઈ ઠપકારી બે દેશી 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 હાલે એ ઈ દેશીની વાત નથી એ તો કરતો કયું દેશી હું એમ કહું છું આપણે બે માણા દેશી હે બોલવાનું દેશી હાલે 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 એટલે મારે તમને એક વાત પૂછવી છે પૂછો ને એક ને બે પૂછો બે બે ઠપકારો હમણાં આવો કઈ બાજુનો હાલો આવી ગયો હવે તમારા મન બાપુમાં કેમ મને ફેર દેખાય છે કેમ તમારા મન બાપુમાં તે ફેર ન હોય કેમ તમે કેવા હો લબાડ કા મારા બાપુ ફેર ન હોય પણ કેમ દેખાય છે એમ કહું છું એના બાપુ બીજા ને મારા બાપુ બીજા એ બાપુ એ કે ફેર છે એમ નહીં તો કેમ ફેર તું પણ સરખું પૂછતો જા એના લુગડા જો તારા લુગડા જો એમ ફેર કહું છું એમ કેવાય ફેર ના ફેર કરતા તેને દાઢી અમારે દાઢી નથી ફેર ન હોય ઈ રાજા હે હું પ્રધાન છો ફેર ન હોય પણ ભલે ને પ્રધાન રહ્યો રજવાડાનો અડધો કારભાર તારી માથે હોય અડધો નથી આટલોય નથી કારભાર કાંઈ રેવા જ નથી દેતા તો ધબધબાજી બોલાવે પાણી જેવા શેડા કાઢી નાખ્યા જોતા નથી હોઠે પોગ્યા પણ તું આવી ધબધબાટી બોલે તો શેરાજ કાઢ નાખે ને હવે તમે હજી વ્યાજ આવો મને તમારી દી આવવા મને વ્યાજ આવો હવે બાપુ આવશે તો બેન ને સાંભળા ઉતારી નાખશે તને મારી દયા છે નહીં આવે છે હું તમારી નથી ખાતો તઈ કિરવલી ગોરાની રાંડી જાય હવે તમારી વ્યાજ આવો જો આપણે માથા કૂટ થાય એવું કામ કરવું નથી તે કેવું અને કરવું તું પેલા મને એ કે તને આટલો બધો મારે છે હે અને તું આ રજવાડામાં પડ્યો છો આ જ કામ કરસ કે બીજું કઈ કરસ તો હું હવે થોડો ક્યાંય ટ્રેક્ટર ભરવા માંલું ભાઈ હે એમ નહીં એટલે સાઈડમાં બીજું કઈ કરસ કે અહીંયા જ હું બીજું કાંઈ ન કરું આજ કામ કરું અહીંયા જ તો તાર બા શું કરે હે મારા બા મોજ કરે કેમ તાર ભાઈ મારા ભાઈ દારૂ વેચે તાર બાપા શું કરે મારા બાપા અફસોસ એ કેમ અફસોસ કરે છે? તે અફસોસ ન કરે બિચારા હું આવું કરતો હોય તો આવું એટલે આ નોકરી છે સારું કામ છે એમાં હું વાંધો આવી નોકરી હોય કાઈ હવે તમારી વ્યાજ હોય એને તો ભાઈ માથાકૂટ કરી હવે ભાઈ, એવું નથી બાપાનું બીજું ને બાનું બીજું એક ટ્રાય મારવા અંદર જવા દે હે એક ટ્રાય મારવા જવા દે કાઈ ટ્રાય મારવાનું મશીન છે અહીંયા ઘડીએ ઘડીએ ટાઈમ મારવા દઉં એમ નથી કેતો એકવાર વાતચીત કરવા જવા દે તોય જવું છે હા. હા તો જાવ ને મારા બાપ શું જાય જાવ ને ખબર પડે આ ખ્યાલ તો તું ભેગો થાય આવીશ ને ઠીકાવા કમાન બાપુ કમાન એ કમાન 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 બાપુ બાપુ વાવાઝોડું પાછું આવ્યું બોલે જીણા
લે બોલ ને લે આજે હું હાજર થઈને ઉભો આ તું પેલા બોલી લે પછી હું બોલું. નથી બોલું. અરે મહારાજ, જો આ શ્રીફળ નો સ્વીકાર નહીં કરો તો પોકણગઢના રાજા અજમલ ને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા. માટે કહું છું મહારાજ કે વાત ઉપર એક વખત વિચાર કરો. અરે ગુરુદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજ પઠિયા લાસાર ઉભા છે. હા મહારાજ, અરે ગુરુદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજ પઠિયા લાસાર ઉભા છે. પણ જો કોઈ દુરા કોનું આવ્યું હોત ગુરુદેવ તો આજ ના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાંગરે રટકાડી દીધા હોત ગુરુદેવ. પણ આજ તમે બ્રહ્મ હત્યાનું પાપ આપી રહ્યા છો તો થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારજે ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી મનુભાઈ બેટલા વાળા શું રાજમાંથી આપણા બેટા પ્રતાપને બોલાવો. હાલાત બોલાવી દઉં. એ ભામા, શું તમે બાપુને ડાટ્યું મારો છે? તમે દાટી નથી મારી મેં. તે કે છે ને આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઢીકડું કરી નાખું. જો પણ ટાટા પડી ગયા ને કરો તો ખબર પડે. હવે કાચે કાચી ખીચડી કાઢી નાખશે બારી. હવે આ કામ ન થાપે એમ. તાર નથી પણ અણી તો છે ને. હે અને એમ નહીં, હું આ બાપુની દાજ મારી માથે ઉતારસ ને તે કેની માંથી મારું ઉતાર્યું? તમે દાવ આવીને બધી દઈ જ ચડાવી. કેવો છે બાપુ જાતના? બાપુ જાય ત્યારે રજપૂત છે કેમ? અને તું મારી જાત કદાચ એટલે બામાના દીકરા ઉપર હાથ ઉપાડસ. હું ક્યાં પડું? બાપુ બાપુ તમે તને કયો છો હું કરું આમ હત્યા કરું ને? બાપુ તને શું કામ હોય પુ? બાપુએ કીધું દીકરાને બોલાવો. કેનો? બાપુ નો બેહી જા બાપુ ની બાજુમાં. અને ધોતિયું હકોરીને બેહી ગયો. ટૂંકું ધોતિયું પહેરું, અડધી ઘૂંટિયું દેખાય છે. કાક માપે હીવડાવતા હોય જો ને લફા લફા.